લાલગેટ ઉધના તથા ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ લાલગેટ પોલીસે કરી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આરોપીને જેલના સળિયા ગણતો કરી દીધો છે। સુરત શહેરના લાલગેટ ઉધના તથા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાહત મોહલ્લા ફાતિમા મસ્જિદ હોડી બંગલા ખાતે રહેતા જાબીર અહેમદ શેખને ત્યાં તારીખ 28મી જુલાઈના રોજ રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં 37,000 રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। તે ફરિયાદ પોલીસમાં નોંધાતા ચોરી કોને કરી છે, કોણ કોણ સામેલ છે તેની તપાસ પોલીસ કરી રહી હતી। ત્યાં લાલગેટ પોલીસને માહિતી મળી હતી કે ગાંધીબાગ પાસે ફૂટપાથ પર રહેતો શાહિદ ઉર્ફે શાહિદ અખ્તર ઉર્ફે સૈદુ ઉર્ફે મામુ રિયાઝ અંસારી આ ચોરી કરી છે અને તે હાલ ગાંધીબાગ પાસે છે। તે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરેલા અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પૂછપરછમાં બધા જ મોબાઈલ ફોન તેને અલગ અલગ સુરત શહેરના વિસ્તારમાંથી ચોરી કરીને કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી સુરત શહેરના લાલગેટ ઉધના તથા ચોક પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી નાખ્યો છે।